જો ધર્મ ન હોય ને એ દેશ ડૂબતા વાર ન લાગે, જ્યાં સંસ્કાર નથી. આજે આપણે 2009માં અમેરિકા ગયા હતા, પહેલી વાર, વેરી ફર્સ્ટ ટાઈમ. દીકરો હજી સેટ થઈ રહ્યો હતો, દીકરાને ઘરે દીકરો હતો. પહેલી વાર અમેરિકા જોયું. દીકરાને એમ થયું કે 2-3 મહિના સાથે રહીએ, ભલે પછી આવી ગયા 15 કે 20 દિવસમાં કે મહિનામાં. હવે એ વીરને લઈને અમે આંટો મારવા જતા, કારણ કે ત્યાં તો કોઈ દેખાય જ નહીં માણસ. દીકરો સવારનો જાય, રાત્રે આવે. વહુરી જાઉં એટલે ઓલાને લઈને જઈએ તો ઘણા સિનિયર સિટીઝન પથ્થર ઉપર બેઠા બેઠા રોતા હોય. એને ઇંગ્લિશમાં પૂછીએ, વાય આર યુ ક્રાઇંગ? અને એના બારે મેઘ ખાંગા થઈ જાય. એ પછી થોટું ફલતું એનું ઇંગ્લિશ ભાષામાં સમજાવે કે 16 વર્ષે તો છોકરાઓ ડોમમાં જતા રહ્યા, વાઇફ એક્સપાયર થઈ ગયા. હવે હું એકલો રહી નથી શકતો. એટલે અહીં પથ્થર ઉપર બેસું ત્યારે કોક જાય છે ને, એ ફક્ત મારી સામે હસે છે ને, ત્યારે હું જીવન છે એવું ફીલ કરું છું. થોડા આગળ જઈએ તો એક નાની બારી ખુલ્લી હોય, એમાં પાછી જાળી હોય. એમાં નાના નાના 5-7 વર્ષના ટેણી આમ બારી આગળ આમ કરીને, ખબર છે ને તમારી આંખમાં તો પાણી આવી જતા હતા, આમ કરીને ઊભા હોય. જેવા જુએ, બા દાદા, બા દાદા. મા બાપ બિચારા સવારના સાંજ સુધી નોકરી કરવા જાય, છોકરાઓનું ખાવાનું હોય, ખાઈ લે અને સૂઈ જાય. ત્યાં આ સંસ્કૃતિ છે. અહીંયા ભલે હવે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા માંડ્યા છીએ, પણ લાંબા ગાળે બધાને ફીલ થાય છે કે સ્વતંત્ર રહેવાથી સ્વચ્છંદતા આવે છે. આપણા દીકરા દીકરી ઊંધે રવાડે ચડી જાય છે. આજે બા દાદા ભેગા હોય તો તરત પૂછે, બેટા ચંપલ પહેર્યા કઈ બાજુ જાસ? આંટો મારીને આવું. હાલ ને અમારે આંટો મારવો છે, આપણે હારે મરાઈ જાય. ભલે પહેલાંના પ્રમાણમાં મા બાપને ઓછું રિસ્પેક્ટ મળતું હશે કદાચ, પણ લોકોને સમજાયું ખરું કે જોઈન્ટ ફેમિલીના એટલા બધા ફાયદા છે કે તમારે તમારા છોકરાના સંસ્કારની ચિંતા કરવી પડતી નથી. ઓલા કેરટેકર છે ને, પૈસા લઈને પોતે ખાઈ જાય, અને બા દાદા તમે ના હો ને તો હાથ ધ્રુજતા હોય ને તો ગરમ ગરમ રોટલી બનાવી અને સ્કૂલેથી છોકરા આવે, 2 બાજુ ચોપડી, વાર્તા કહે, બીજી વાતો કરે. બા રોટલી શાક નહીં, બધા પીઝા લાવ્યા હોય એટલે આવીને પહેલાં એ રિટર્ન કરે. પછી કહીએ, તને ઓલી રામની વાત ખબર છે? બેટા તને કૃષ્ણની વાત ખબર છે? ઠાકોરજી એકવાર સાંજે સવારે દૂધ નહોતા પીતા, તો માએ કહ્યું કે લાલા દૂધ તો પીવું જોઈએ, તો જ શરીર આપણું બળ આવે આપણામાં. ઠાકોરજી આંખો બંધ કરી દીધી, નહીં પીऊंगो, નહીં પીऊंगो, નહીં પીऊंगो, જા. યશોદાજી કે લાલા આજ સવારે રાધાજી જળ ભરવા જતા હતા ને યમુનાજીનું, તો એવું કહેતા હતા. ઠાકોરજી કે ઓમાં
કાવ કહેતી, રાધા ક્યાં કહેતી, એકદમ આમ થઈ ગયા. માં સમજી ગયા. એટલે છોકરાને જે જમાડતા હોય બા દાદા, એટલે મોઢામાં પાછો એક કોળિયો દઈ દે. હવે ઓલા છોકરાઓ શેમાં મસ્ત હોય, ઠાકોરજીની જે ધર્મ પાળતા હોય, પણ મોસ્ટલી બધા વાર્તા તો રામકૃષ્ણની જ કહે. વળી પાછી આગળ પછી બા પછી શું થયું, તો રાધાજી એવું કહેતા હતા चंद्रावली, विशाखा, ललिता बधाई ने ये के हमारे गांव में इतने बालक है ब्रजवासी, लेकिन हमारे श्याम सुंदर जैसा कोई नहीं. ओ माँ राधाजी बोलती थी એટલે પાછી દાદી એક કોળિયો એનો મોઢામાં દઈ દે. જેને રોટલી શાક ખાવા ગમતા નથી, સ્કૂલમાં પીઝાનું વાતાવરણ જોઈને આવ્યા છે, ગાર્લિક બ્રેડનું વાતાવરણ જોઈને આવ્યા છે, ડબ્બામાં લઈ આવતા હોય બર્ગર. આપણે તો સારું છે નિર્મામાં આ બધા સંસ્કાર. એમ કરતાં કરતાં 2-3 રોટલી ખાઈ લઈએ, પછી દાળ ભાત ચોડે, અંદર ઘી નાખે ગરમ મજાનું. માં હવે નહીં હો બા, અરે ઓલી વાર્તા પૂરી કરું છું બેટા. હા બા પછી શું થયું કે રાધાજી એવું કહેતા હતા લાલા, એમ કરીને 1 चमची दाल भात ना दई दी कि इतने बालकन में श्याम सुंदर जैसे बाल किसी के नहीं. ओ माँ, हाँ लाला, वहाँ को कारण का मालूम है? तो ललिता बोले नहीं. तो राधा जी बोले वहाँ को कारण यह है, એમ કરીને પાછા દાદા ને બા 2 ચમચી દાળ ભાતના ઘીવાળા સરસ તસતસતા ખવડાવી દે. વાકો કારણ है वो गैया का गैया वाला दूध पी के इधर उधर दौड़ता है. वाके लिए लल्ला का बाल केस इतने अच्छे हैं. ओ माँ ला ला ला, બધું ખાઈ લે, હાથ મોઢું ધોવડાવે. લાલા તું હવે અહીંયા પોતું મારી દઈશ, બાકી તો તને ખબર હાથ નહીં. હા હું મારી દઉં છું. દીકરા દીકરી કામ શીખે, વડીલોને માન દેતા શીખે, બધું ખાતા શીખે. અને સ્કૂલમાં જે ભણ્યા હોય, બા દાદા ઘરમાં હોય એટલે બહુ ટ્યુશનની જરૂર ના પડે. પછી દાદી એમ કે फिर राधा जी ने कहा कि वो गैया वाला दूध पी के रात को आराम से लेट गया, सो गया. वाके लिए वो इतना सुंदर है. चल હવે મને ઊંઘ આવે છે, તું થોડી વાર સૂઈ જા. બા મારે સૂવું નથી, રમવા જવું છે. બાળકની આ જ પેલી હોય, 10 મિનિટ સૂઈ જા એટલે તારાય વાળ સરસ થઈ જાય ને બટા કાનોડા જેવા. 10 મિનિટનું નામ દઈએ, કલાક 1.5 કલાક સૂઈ જાય, પછી એને રમવા જવા દઈએ. 2-3 વાર આપણે જોવા જઈએ ત્યાં એના મા બાપ આવી જાય. આ સંસ્કાર મળે ને મારા વાલા, પછી પશ્ચિમી સંસ્કૃતિનું કાંઈ ના આવે. તો હવે જે આપણે ત્યાં થઈ રહ્યું છે કે આપણે થોડા પશ્ચિમી સંસ્કૃતિ તરફ વહરી ગયા હતા. અત્યારે બહારનું વાતાવરણ બહુ જ ખરાબ છે. સવારે લાફિંગ ક્લબમાં જઈએ, 8માં 10ના છોકરાઓ સ્કૂટર ઉપર બેઠા બેઠા સિગારેટના 2 કસ છોકરી લે ને 2 કસ છોકરો લે. આ બધામાંથી આપણે આપણા છોકરાઓને બહાર લાવવા હશે તો પાછું કૃષ્ણ કલ્ચર લાવવું પડશે. આ ક્લબ કલ્ચર આવી ગયું છે ને, અને આ બધું જેમ 70 વર્ષે બધું ખરાબો થઈ ગયો પરાકાષ્ઠાએ,
એમાં ખરાબાને કાઢતાય બીજા 70 નહીં તો 20-25 વર્ષ તો થશે જ. પણ શરૂઆત આપણી પેઢી કરશે તો હું માનું છું કે આપણે પાછા રામને તો એના મંદિરમાં લઈ આવ્યા 492 વર્ષે, પણ આપણા દેશમાં રામ રાજ્યમાં આપણે પાછા આવવું હોય તો આપણી આ સંસ્કૃતિની ધરોહરને આપણે સાચવવી પડશે. વાત આ બધી ધર્મમાં કહેવાની હોય જ નહીં, પણ આ ધર્મ ક્યારે જળવાય? જ્યારે તમારા છોકરા તમે આ સંસ્કારને સાચવતા હો તો. હવે આ છોકરાઓ બહાર જાય બર્થડેમાં કોઈને ત્યાં, એટલે એ લસણ ડુંગળીવાળું ન હોય એનો પહેલો પ્રયત્ન કરે, હોય તો પછી એને શીખવાડ્યું છે ખાઈ લેવાનું, ભૂખ્યું નહીં રહેવાનું. તો આ બે એકવાર એક જગ્યાએ બર્થડેમાં ગયા કે તમારા ઘરે કેમ નથી ખવાતું? એટલે આ બે એટલા ઇનોસન્ટ, આપણે ઘરમાં વાતો કરીએ એનો પ્રત્યાઘાત પડે. બે કે અમારા ગોપાલ છે ને એ અમારા ગોપાલ રસોડામાં છે, કારણ કે અમારા બાની ઉંમર થઈ ને એટલે હવે બાજુના રૂમમાં નથી રાખતા, બા આમ તેમ કરે ને તો થાકી જાય, એટલે રસોડામાં સરસ જગ્યા છે તો ત્યાં મોટું મંદિર કરાવ્યું. અમારા ઠાકોરજી અમારા ગોપાલ ત્યાં હોય, પછી લસણ ડુંગળી મમ્મી કે બા વઘારે તો વાસ આવે કે ન આવે અમારા ગોપાલને? તો ઓલા સામેવાળા શું કહે, હે એમને વળી વાસ આવતી હશે? એટલે આપણા છોકરાઓ શું કહે, આપણને જેણે બનાવ્યા છે એને ખબર પડે છે કે નાકથી વાસ આવે, તો જેણે બનાવ્યા છે એને વાસ ન આવે? એટલે ઘરમાં જો તમારા સંસ્કાર, આજે ઘણાઈને મેં જોયું છે, આ ઘરે તારા હજી વાર છે, ભણવાનું કરો. ભણવાનું તો કરવાના જ છે, આપણે નહોતા ભણતા? આપણે બીકોમ નામ કાઢ્યું હતું, આપણે અધર એક્ટિવિટીઝમાં ભારતમાં ફર્સ્ટ આવતા હતા. તો આ સંસ્કાર આપણા મા બાપે આપ્યા ને આપણને. તો અત્યારે આ બધું જે વર્ણન કરીએ છીએ એ અમારામાં કોકે રોપ્યું છે. તો મારા વાલા, આપણે પણ એ તરફ પાછું વળવું પડશે. શરૂઆત આપણે આપણા યમુનાજીથી કરીએ. આજે લૌકિક માની ચિંતા હવે ધીમે ધીમે લોકો કરવા માંડ્યા છે. તો આપણા અલૌકિક માં યમુનાજી અત્યારે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. રામને એનું ઘર મળી ગયું, કાશ્મીરી પંડિતોને 370 રદ કરી એટલે એનું ઘર મળી ગયું, ગંગાજીને મૂળ સ્વરૂપ મળી ગયું. તો હવે અમારા યમુનાજી માટે વાર ના કરતા હો, અમારા યમુનાજીને પણ મૂળ સ્વરૂપ જલ્દી આવે એવી મોદીજીને ને યોગીજીને અમે વિનંતી કરીએ છીએ. એક નાની વાત, બાંકે બિહારી મંદિરની 30-40 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત. બાંકે બિહારીના મંદિરમાં અત્યારે આટલી ભીડ છે, ત્યારે ભીડ રહેતી પણ એટલી નહીં, કારણ કે વસ્તી એ પ્રમાણે ઓછી હતી. હવે એમાં આપણે બધા જાણીએ છીએ કે વારંવાર ટેરો આવે કે બાંકે બિહારી એક ધારું કોઈ સામું જુએ ને તો ભેગા હલવા માંડે, અને ભૂતકાળમાં એવા પ્રસંગો બનેલા છે. જયપુરની બાજુમાં ગામ, હું ભૂલી ગઈ નામ, એના રાણીને એ બે એક નજરે જોવા માંડ્યા, રાણીને પાછળ પાછળ વયા ગયા. આ લોકો વ્રજવાસીઓ કેટલું કર્યું, ઠાકોરજી આવ્યા નહીં. પછી હોળીના તહેવારમાં વ્રજવાસીઓ તો ઠાકોરજી વિના રહી ના શકે,
વિનંતી કરી અને પાછા પધરાવ્યા. ત્યારથી નિયમ રાખ્યો કે ઠાકોરજીને નજર કોઈને આપવા દેવાની નહીં.